જીત માટે ભાજપ માછડો ઘડી રહી છે અને ત્યારે પોરબંદર લોકસભાના ભાજપના ઉમેદવાર મનસુખ માંડવિયા કેશોદ અને બાણાવદર ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી સાવજ ડેરી ખાતે વંથલી તાલુકાના નેતાઓ સાથે પણ બેઠક કરી હતી। ત્યારે તેમણે કહ્યું હતું કે મારો આ ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રવાસ છે અને જનતાનો વિશ્વાસ ભાજપ સાથે છે। આ સાથે તેમણે ગેડ પંથકમાં વરસાદથી થયેલા નુકસાન થયું હતું તેમાં હાલ ઓઝત નદીને ઊંડી કરવા માટે રાજ્ય સરકારે 10 કરોડ ફાળવ્યાની પણ વાત કરી હતી। હાલ ડિઝાઇન મેપિંગ કામ ચાલુ છે તે અંગેની વાત કરી હતી। ઓઝત અને ઉબેણના પાણી ભરાવાથી ગેડ પંથકની અંદર ઘણીવાર પાકને નુકસાન થાય છે, બીજો પાક લઈ શકાતો નથી એવી પણ સ્થિતિ થાય છે। રાજ્ય સરકાર દ્વારા ઓઝત નદીને ઊંડી ઉતારવા માટે, પહોળી કરવા માટે થઈને પણ 10 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। એનું કામ ઓલરેડી અત્યારે ડિઝાઇન મેપિંગ વગેરે થઈ રહ્યું છે।